गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग, नमस्कार, गुड मॉर्निंग, सत श्री अकाल, आदाब अर्जे. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર આપણે અહીંયા દર્શાવેલો છે. તો તમને એમ થાય કે સર આ તો અમે શીખી ગયેલા છીએ. 100% સાચી વાત છે, તમે આ શીખી ગયેલા છો, બરાબર. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે N2+ માટે આણ્વીય કક્ષક ચિતારની વાત કરવાની છે. તો એ પહેલા દરેક વિદ્યાર્થીએ ખાસ પહેલા વિડીયોને તમે સ્ટોપ કરી દો અને આટલો જે નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર છે એ નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર દોરી નાખો. ઇલેક્ટ્રોન રચના લખવાની હાલ જરૂર નથી, બંધનો ક્રમાંક લખવાની હાલ જરૂર નથી. હાલ પહેલા જે કહું એ મુજબ સૂચનાને ફોલો કરો, બરાબર. કે નાઇટ્રોજનનો જે આણ્વીય કક્ષક ચિતાર છે એ સરસ રીતે દોરી નાખો. સૂચના નંબર 2, અંદર જે આ ઇલેક્ટ્રોન મેં દર્શાવેલા છે એ ઇલેક્ટ્રોન પેન્સિલથી દર્શાવજો, બરાબર. આ જે ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે એ ઇલેક્ટ્રોન પેન્સિલથી દર્શાવી દો, બરાબર. નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર માત્ર આ જે ચિત્ર છે એ ચિત્ર દોરવાનું છે અને એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પેન્સિલથી દર્શાવજો, બરાબર. આટલું કામ પહેલા કરી નાખો, પછી આગળ સમજાવું. ઓકે, તેટલું કામ સરસ રીતે કમ્પ્લીટ કરો. નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતાર સરસ રીતે દોરી નાખો. એમાં ઇલેક્ટ્રોન પેન્સિલથી. ઓકે, તો તમે હવે આ ચિતાર દોરી નાખ્યો છે, ઇલેક્ટ્રોન પેન્સિલથી દોરી દીધા છે. હવે આપણે સમજીએ કે N2+ નો આણ્વીય કક્ષક ચિતાર કેવો હોય. તો આ N2 માટે છે, બરાબર. આ જે ચિત્ર છે N2 માટે છે. હવે N2 હોય ને એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય ત્યારે બને N2+. ઓકે, નાઇટ્રોજન જે ખરું એમાંથી જ્યારે આપણે એક ઇલેક્ટ્રોન ઓછો કરીએ ત્યારે N2+ બનશે, બરાબર. એનો અર્થ કે આપણે એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો છે. આપણે શું કરવાનું છે? એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો છે. તો અહીં આગળ આ જે ચિત્ર છે એમાં આ પરમાણુ કક્ષક છે, આ બાજુ પણ પરમાણુ કક્ષક છે. એટલે એક ઇલેક્ટ્રોન આપણે ઓછો કરવાનો છે. એ એક ઇલેક્ટ્રોન પહેલા પરમાણુ કક્ષકમાંથી ઓછો કરવો પડે. એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો છે એ પહેલા પરમાણુ કક્ષકમાંથી ઓછો કરવો પડશે. તો ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કક્ષકમાંથી આપણે ઓછો કરી દીધો. ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે પરમાણુ કક્ષકમાંથી આપણે ઓછો કરી દીધો, બરાબર. એક ઇલેક્ટ્રોન મેં અહીંયાથી ઓછો કર્યો પરમાણુ કક્ષકમાંથી, બરાબર. તો એ જ રીતે આ જે આણ્વીય કક્ષક છે, આણ્વીય કક્ષકમાંથી પણ એક ઇલેક્ટ્રોન ઓછો કરવો પડશે. આ જે આણ્વીય કક્ષક છે એમાં આ જે σ2pz છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવો પડશે. σ2pz માંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવો પડશે, બરાબર. તો આ ચિતાર બની ગયો. કોનો ચિતાર બની ગયો? N2+ નો. તો જે N2+ માટે બહુ સિમ્પલ છે કે N2 માંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય ત્યારે N2+ બને, બરાબર. હવે એક ઇલેક્ટ્રોન ઓછો થાય એટલે પહેલા પરમાણુ કક્ષકમાં અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દીધો. પરમાણુમાંથી ઓછો થાય એટલે અણુમાંથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દીધો, બરાબર. તો આ રીતે બની ગયું છે નાઇટ્રોજન પ્લસ N2+. આનો આણ્વીય કક્ષક ચિતાર બની ગયો. ઓકે, હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ઇલેક્ટ્રોન રચના એમાં તમે જો કે આ σ1s માં 2 છે, પછી σ*1s માં 2 છે, પછી σ2s માં 2, σ*2s માં 2, પછી આવશે π2px માં 2, π2py માં 2. σ2pz માં હવે એક જ ઇલેક્ટ્રોન છે. σ2pz માં હવે એક જ ઇલેક્ટ્રોન છે. σ2pz માં એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા આવશે σ2pz, એમાં એક ઇલેક્ટ્રોન.
ઓકે, પછી બંધનો ક્રમ ગણીએ, બંધનો ક્રમાંક. તો બંધના ક્રમાંકમાં સિગ્મા 1s માં 2, બંધ કારકમાં 2, 2 4, 2 6, 2 8 ને 1 9. બરાબર. બંધ કારક જે ખરી એ કક્ષકો છે આઈ રહી. બંધ કારકમાં 2, સિગ્મા 2s માં 2, પાઈ 2p x માં 2, પાઈ 2p y માં 2 અને સિગ્મા 2p z માં 1. બરાબર. તો બંધ કારકમાં 9 ઇલેક્ટ્રોન થયા. બંધ કારક આણ્વીય કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન. બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. બંધ કારક બંધ પ્રતિકારકમાં 4 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2. બંધ પ્રતિકારકમાં 4 ઇલેક્ટ્રોન. તો આવશે 5/2. 5/2 એટલે બંધનો ક્રમાંક આવશે 2.5. તો N2 પ્લસ એનો બંધ ક્રમાંક મળી ગયો છે 2.5. N2 પ્લસ નો બંધ ક્રમાંક મળી ગયો છે 2.5. ઓકે, તો સરસ રીતે લખી નાખો. સરસ રીતે લખી નાખો. नवो प्रश्न भणिए, नया प्रश्न पढ़ेंगे. नवो प्रश्न है आपको N2 प्लस, N2 ऊपर 2 प्लस एनो अपना आणवीय कक्षक चितार बतावવો છે. N2 ऊपर 2 प्लस આનો આપણા आणवीय કક્ષક ચિતાર સમજાવવો છે. બરાબર. તો આ નાઇટ્રોજન છે N2, એમાંથી જ્યારે 2 ઇલેક્ટ્રોન ઓછા થાય ત્યારે બનશે N2 ઉપર 2 પ્લસ. આ નાઇટ્રોજન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થાય ત્યારે N2 ઉપર 2 પ્લસ લખાશે. ઓકે, તો આ ચિત્ર છે નાઇટ્રોજન માટેનું ચિત્ર છે. હાલ તમારા નજર સમક્ષ જે ચિત્ર છે એ નાઇટ્રોજન માટેનું છે. નાઇટ્રોજન માટેનો ચિતાર તમારે દોરવાનો છે. બરાબર. સરસ રીતે નાઇટ્રોજન માટેનો ચિતાર તમારે દોરવાનો છે. બરાબર. અને એ વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પેન્સિલ થી દર્શાવવાના છે. બરાબર. આ ના લખતા હાલ આ લખવાની જરૂર નથી. આણવીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના અને બંધનો ક્રમાંક લખવાની જરૂર નથી. બરાબર. આપણે કોનો આણવીય કક્ષક ચિતાર બતાવવો છે N2 2+ માટે સમજવું છે. બરાબર. તો પહેલા શું કરો, આ નાઇટ્રોજનનો જે ચિતાર છે આ નાઇટ્રોજનનો ચિતાર પેન્સિલ થી દર્શાવી દો. બરાબર. ઇલેક્ટ્રોન પેન્સિલ થી દર્શાવજો, ખાસ ધ્યાન રાખો. ઓકે, પછી તમને ઇલેક્ટ્રોનનો ફેરફાર સમજાવું. ઓકે, પહેલા નાઇટ્રોજનનો આણવીય કક્ષક ચિતાર દર્શાવી દો. ઇલેક્ટ્રોન પેન્સિલ થી ભરજો. ઇલેક્ટ્રોન પેન્સિલ થી ભરજો. ઓકે, તો તમે નાઇટ્રોજનનો આણવીય કક્ષક ચિતાર દોરી દીધેલો છે. હવે આપણે N2+ માટે સમજીએ. N2+ માટે સમજીએ તો આ નાઇટ્રોજનનો આણવીય કક્ષક ચિતાર છે. બરાબર. હવે નાઇટ્રોજનમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો N2 ઉપર 2+ બનશે. નાઇટ્રોજનમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો N2 ઉપર 2+ આયન આવશે. બરાબર. એનો અર્થ કે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો 1 ઇલેક્ટ્રોન દૂર કરીશું આ 2pz માંથી. ધ્યાન આપજો ખાસ. જો આ ઇલેક્ટ્રોન છે, હવે આપણા ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાંથી દૂર કરી નાખ્યો. આ પરમાણુ કક્ષક છે એનો ઇલેક્ટ્રોન દૂર કરી દીધો અને બીજો ઇલેક્ટ્રોન આ બાજુ 2pz માંથી દૂર કરીશું. 2 ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાંથી દૂર કરી દીધા. બરાબર. કેમ કે N2+ માટે શું કરવું પડે, 2 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે ને.
તો બે ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાંથી દૂર કર્યા. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન ના હોય તો આણ્વીય કક્ષકમાં પણ ના હોય, એટલે આ બે ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાંથી દૂર કરી દીધા છે. તો આ આણ્વીય કક્ષક છે એમાંથી પણ આ બે ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ. ઓકે, આણ્વીય કક્ષકમાંથી પણ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા છે. બરાબર. તો આ જે ચિત્ર તમને હવે દેખાય છે, આ જે આણ્વીય કક્ષકનું જે ચિત્ર દેખાય છે, આ ચિત્ર થઈ ગયું N2 ઉપર 2+. કોનું ચિત્ર થઈ ગયું? N2 ઉપર 2+ નું ચિત્ર બની ગયું. ઓકે, N2 પર 2+ નું ચિત્ર બની ગયું. હવે N2 2+ ની અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. આમાં તમે જોઈ શકો છો સિગ્મા 1s માં 2, પછી સિગ્મા સ્ટાર 1s એમાં પણ 2, પછી સિગ્મા 2s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, પાઈ 2px માં 2, પાઈ 2py માં 2, પાઈ 2px માં 2, પાઈ 2py માં 2. પણ અહીંયા તમે જો સિગ્મા 2pz માં નથી ઇલેક્ટ્રોન. N2+ વખતે N2 2+ વખતે ખાસ ધ્યાન રાખજો, નાઇટ્રોજન 2+ વખતે સિગ્મા 2pz માં ઇલેક્ટ્રોન નથી. સિગ્મા 2pz માં ઇલેક્ટ્રોન નથી એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવતા નથી. અહીંયા 0 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 0. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે એટલે દર્શાવવાની પણ જરૂર રહેતી નથી. આને ધારો કે આપણે રિમૂવ કરી દઈએ. સિગ્મા 2pz માં ઇલેક્ટ્રોન નથી, જતું રહ્યું. ત્યારબાદ હવે આ બંધનો ક્રમાંક ગણીએ. સિગ્મા 1s માં 2, સિગ્મા 2s માં 2, પાઈ 2px માં 2 અને પાઈ 2py માં 2. તો આ જે રેડ અંડરલાઈન કરેલી છે એમાં અહીંયા 2, 2 4, 2 6 અને 2 8. બંધ કારકમાં 8 ઇલેક્ટ્રોન. પછી સિગ્મા સ્ટાર 1s માં 2 અને સિગ્મા સ્ટાર 2s માં 2. સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક, સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. તો સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, 4 ઇલેક્ટ્રોન આવી ગયા છે. 4 ભાગ્યા 2 એટલે બંધનો ક્રમાંક આવશે 2. N2 2+ એનો બંધનો ક્રમાંક આવ્યો 2. ઓકે, સરસ રીતે જોઈ લો, લખી નાખો. આ છે N2 2+ માટે. કોના માટે છે? N2 2+. સરસ રીતે લખી લો.